જેટલા દાથી કોમ આલી હોય ઘરનું આ સાપડામાં પડી રહેવું પડે મારે હોય સીધા ચાણક ઘર ઊભું કરશે યાર ફોન કરવા દે ને હલો અરે આપણું ઘરનું કોમ પતાવો કે યાર કેટલા દાવા ત્યાં આલ્યો કાલે પેલી રેત લાવી દીધી ઈટો લાવી દીધી તો હજી કોમ પટ્યું નહીં તમારે બોલો ના તું બે મજૂર વધારે લાવી પણ મારે કોમ પૂરું કરી આલી તું પણ સાપડો પડી રહેવું પડે મારે હોય બસ સાપડામાં ઉનાળામાં તો તપી બળી ગયા અમે તો પછી પેલા રત્નો ને કી બળી ગયા બળી નહીં ગયા સાપડામાં બળી ગયા છીએ અમે હોય તું ઘરનું કોમ પૂરું કરી લે ના એ પૈસા તો હું તને હાલું તું પેલા ઘરનું કામ પૂરું કર એ તું હાલના હાલ ચોકથી બે મજૂર લઈ આય ને કોમ ચાલુ કરે હેડ એ જે મળી એ મજૂર મારે નહીં જોવા તું કોમ ચાલુ કરો સાપડવામાં કેટલા દાડા રહેવાનું મારે હવે હું અમુક ચોમાં આવું આવે ખબર નહીં પડતી તને ઘર બનાવવા આલી એટલે વળી અરે ઉપર તો હાલે એ વળી હમણાં તો હાલે દે 80,000 ઘરનો કોમ જ 2 લાખમાં આલ્યો તને અરે બીજા તો પણ હાલું તને લાખ રૂપિયા તો તું પેલા પૂરું કર પેલું એ ભળે ચાલુ કરી દે હવે ભરવાની તું ગમે તે કઈ ઉપર સોયલો કરી લે યાર રવા માટે અમુક ચોમાવું આવે ઓય છોકરો બોકરો હોય તાપનો મરી જાય ઓય રવાન ચોકર મારો હોય આ પત્રો જોજે આ અત્યારથી 10 વાગે ગરમ લાઈ થઈ ગયો બોલો તું યાર અલ્યા કાલથી જ ચાલુ કરી લે તું નકા આજે હતા હાલ આય તું અને ચાલુ કર વાત જ ના કરે હાલ લેડ કાલ મોડે સાઈ ચાલુ કરાવી દેજે કોમ આજ ચેક તારીખ થઈ 1 તારીખ 27 1 તારીખ આવતા હોય તમારા ઘર ઊભું જોવો જો કહી દીધું તને હા રે પૈસા મળી જાય તને ચાલુ કરે ને ઘરનું કામ ચાલુ કરે વળી કેટલા દાડા થયા ઘરમાં પડી ગયા સાપડામાં ઘર હજી બનાવીને આવી ગયો બોલો આ પીવડાઈ ગયા લે ઓ લે તું એ સાપડામાં રહે હું એ સાપડામાં રહું ગેસ હજી તો સૂર્યવંશી શું ખુશી કર હેડો તો કોમું ને આવવાનું કો ચોકન આ ચણી ના છે આપણે એ ધણીએ પૈસા આલ્યા ઓ પૈસા આલ્યા પણ હું નહીં આવું ચમ મને હાજરી ના પોવાય તમારી કેટલી હોય હાજરી તમે કોમું કરો 250 રૂપિયા હાજરી કોઈ આવતું હોય છે કેટલા હોય તમારે તાણ અત્યારે 400 રૂપિયા થઈ ગયા છે એટલે ગામમાં ઘર ચણા ઈકન 400 રૂપિયા આલો હે ભાઈ હું તો ઈકન જવાનું ચાલુ કર્યું ચોકન ગામમાં આપણા અલ્યા એ તો ચણું આપણા અલગ છે બધું ના યાર 400 રૂપિયા આલતા તો કે હું તો જ આવું નકર ના આવું 400 રૂપિયા મને તો આલવા દો કે મારી એટલી હાજરી નહીં 400 રૂપિયા તો ઉચ્ચક નહીં રાખી દીધું તો ઉચ્ચક તો રાખ્યું છે હા પણ મારા તો સેટલમેન્ટ થવું જોઈએ કે ધણીએ જેટલા પૈસા આલે ધણીએ તો આલ્યા 30,000 રૂપિયા વચમાં તો 80 નો તાલે લે એટલે એ તો બીજું હતું એક હા બીજું આગળનું ઘર બનાવી એનું હતું પેલા 400 કહેતો તો કે હું આવું બિહાર 400 ને 350 લે હા તો છે ઓ સારું આવું લેડજે એ પટ્ટી જાતો પેલા પપ્પુજી ફોન કર ઊંઘાર જે ઠંડામાં શું કામ ગયા ઈકન ચલો બાકી હે અમે ભરે ચાલુ અપરાઈ ઓ ગરમી ચેવી લાગે હા ગરમી તો લાગે ભાઈ એમના પૈસા પેદા થતા છે હા તાન લેટ તૈયાર થઈને આવ્યા તારમ સારું એમ ફટાફટ આવીને હું આપણે ચાલુ કરી દઈએ છે કોઈ બીજો મજૂર હો ના બીજું તો કોઈ હાલ હ નહીં પણ આમ પેલો ભાઈ કાબાને કહેતો હતો સારું એમ જઈને આવું હા શું કરું છું લખા 1 2 3 હાલો 50 થી એટલે શું કરું છું તું અલે ઈટો ગણું હું તાને ઈટો ઓછી થઈ જાય
તમે જો ગણતા આવડે છે તે ગણો ઈટો કે એટલે 50 ઈંટો હતી 15 ઈંટો ગાયબ થઈ ગયેલી ચોક્કસ 50 આ તો કેટલી ઈટો ખબર છે કેટલી? 1000 ઈટો છે 1000 આટલી બધી ના હોય લ્યા તાન ઓછી થઈ જાય બે પછી આપણે હોય ઈટો તો કોક લઈ શું કરવું કે ચાલુ કર કોમ ચાલુ કરી દે ઈંટો તો રાવણી કે ખાડામાં નાખવાની ઈંટો ખાડા મેં તરાવાની છે આપણે હોય હા ઓહ એટલે લેલું બેલું નાખી દીધું મને તમે આવતા નહીં એટલે બધા નાહી જ દે છોકરો આ રંબાવ એટલે. ખાડા જેટલા બધા કરે રમણ ભમણ કર્યો પૈસા આટલો તો હા આયરું ઉચ્ચક રાખ્યું એમ ને ઓહ એટલે ઘર તો ખાસું પટી ગયું અરે તો પટ્ટી જ તમે આવ્યો તો તાર પૂરું થઈ ગયું પેલા બાબાજીનું ઘર ખાલી આમ ધાબુ જ ભરવાનું બાકી હે હા ડાયરેક્ટ આમ ધાબુ થોડો તો બે થોડ ખેંચી લે બધાબુ બરોબર મારો બનાવવાનું બાકી હે માલ બાલ ચાલુ કરવાનો બનાવજો હા. પછી આ ગરમી ડબ્બલ વધી જેવું ગરમી તો તો હું તો 11 વાગે નાઈ જાય છું તને કહું કુલર લાવીએ હમણાં પર હા કુલર લાવીએ હું તો 11 વાગે નાઈ જાય છું એ ચીરો પકડજે જે ફટફટ પકડે આબાજ પકડ આબાજ આ ઘર કોનું હલે બાબા બાબાજી નું ભાઈ બાબાજી નું ઘર બચ્ચા પરણે લે આવતો યાર હું લોબો થઈ જાય હું તો ના પર લે જોઈ લે બરોબર બરોબર પતરો નાખવાનો ધાબુ ચણવાનું ધાબુ ધાબુ ભરવાનું પાછળનો રૂમ કેવો બનાવ્યો હલે ઓહો પેટી પલંગ કે બધું આવી જાય એટલે તો અમારો કોમ કાતો ના હોય ભાઈ ત્રીજો રૂમ લે પાછળ ત્રીજો રૂમ બનાવી નાખ્યો હા મારો એકલો થાકી જવાનો હું આ ઈટો મીટો કોની અંદર નાખી લે પછી એ તો પેલા પપ્પાજી ને ખાઈ પપ્પાજી ને કઈ તો લોડવાર છે બાપે કેટલો હોય હું તો થાકી ગયો તાપ થઈ ગયો આ જેટલી નાખી ઠોકર ભરી પડી પૈસો દેખાતો ને પૈસા એટલે પૈસા દળ કરી લે વેચી આખી નાખ્યો દળ દહ નાખ્યો દળ નાખ્યો આમ રેત રવા દીટો લાવજે જે ફટફટ એટલું લાવું ઓ એકલો લાવું એટલે લે અરે આ તારી એકલો તો લાવે તારે કોઈ સરપંચ ને લઈ આવે તું હું કરી કેટલી લાવું લાઈ ઈટો હોય તો થોલ લેવાના 4 ઉપરના કોમ કરશે યાર અધર આલો મને અધર આલો લાય ધર ના લે પકડ બે હાથે માલ બનાવો કે નહીં બનાવો માન તો બનાવવાનું છે કેમ નહીં બનાવવાનું માલ ભરતા હો ને બે બીજી લાઈ જોઈ પર ગોળી માર લાવ આ ભરી લે નેકર તો પડી લે આજના ચણે જણાય હો આટલા 4 થોર તો પટી ગયું હું ભરતો આવું આ પશુ કોમ કરે કઈ મારી નાખ્યો મારે છે ને એવું લાગે તો ખવાઈ જઈ હું આખો દાડો એટલો ગોઠવ કરવાની એ કાકા 10 રૂપિયા આલજો ને કઈ આવી લે ખાધું નહીં બેદાર રહી ક્યાં જે ખાઈ હતા અરે હાલો કાકા 10 રૂપિયા 10 રૂપિયા છૂટા નહીં માં જોઈએ એ જે હોય હાલો લે 500 નોટ તો ચાલશી હતો 500 રૂપિયા હું છૂટા કરી જાઉં હા જો હા કાઢિયા કરવું પછી ઓના કોમે ભરાઈને જાઉં છૂટા કરતા ને મારું કોમે પૂરું થઈ જાય એક કામ કરતા ને હા બોલો આટલી સ્ટોન તો પકાઈ દે હું છૂટા લઈને આવું હા જલ્દી આવજો પાછા હા તું કોણ લ્યા તો ભાઈ આવે છે સૂટા લેવા જો હતે અમે આવત હારું હ તો સૂટા લેવા જો મને આટલા મૂકીને હા? હું આવું કે સૂટા લઈ હા ફટફટ જો લાવજે લા ઈટો લાવવા કીધા ઘોડો નહીં એ પગમાં પડી એવી ઈટો આખી સાધુ આ ઈટો નાખ્યો તો લાકડું હ. આ પગમાં પડી એવી ઈટો આખી લાવવાની અરે ઓહો લાવો હજી બીજી બે
થાક લાગ્યો. અત્યારે થાક લાગી ગયો એટલે પપ્પાજી ચા બા મોકલાવજો. પપ્પુજીએ સીધા હમણાં તો ચાલુ ધાબુ પૂરું થવા પડે. આ પેલા કા માલ લાગેલી છે? હાલો લાવો માલ. એ માલ બનાવેલો હોય પેલા લખા અંદર. હા. ફટ હેડો. વરગાડી જો હોય સામે આવશે બધું લઈને આવે. હું લઈ જાઉં કીધું મને તો શું ખબર. મળી જાય એટલે વધારે જાય. લો માલ. અરે આ ઉમર ના લાવે મારો ઓમ પણ ભાવ જ નહીં. છોકર મળે તોય. એ તો પાછે કામ કરો. હું તો આ બેઠ્યો. આ તો હલાઈ લીધું બધું રેટ જેવું પૈસા બધું. કે ચોહી આ શું? લાવ ઈટો લાવડા ચડજો. ઈટો બાજ આખી ના દો. એ આખી તો બહાર રહી ગોઠવેલી કરી લાવો બહાર રહી હતી. આ પેલો છૂટા લેવા જો હોય કેટલા હું લેવા જોઈએ છે કે હું તો ભિખારી હોઉં. આ તો મને કામ કરે મહિના કે આ તો એટલે જ જો આ તો દેખાતો એ નહીં. બેહવા દે થોડી વાર ને કોમ નામ મને તો મહિના છે. હું તો ભિખારી છું મજૂર છું. થોડું કામ કરે કઈ મહિના છે મને તો એ કઈ કેટલો રહ્યો 10 રૂપિયા દખ્યો તો મને તેલ પાડી નાખશે રહ્યો. દેખાતો એ નહીં. એટલે ઘોડા હા હારું બધું કામ પટી ગયું છે. હા હા છૂટા ના મળે. શું કરશો તા મને તો તમે આખી વેરાનું કામ કરાવ્યું છે તો 10 રૂપિયા તો ગોમ ફરીને ના મળે યાર છૂટાવું કરે છે. શું કરશો કાલ આવજે બીજું. કાલ શું આવા તારે તો મજૂરી કરાવીને કાલ મોકલજો. કાલ 20 રૂપિયા આલે તને. 20 રૂપિયા નહીં લેવા તારા પાસે લે તારું બધું પણ મને ઉપર છે મળતા નહીં એટલે આવે. વાત તો રહેતો તા. નહીં લેવું કશું રાખો. ક્યાં જતા લખા? લખા બોલ. ક્યાં જતા? એટલે હું છૂટા જવા જતો ને બધું કામ કરાવી નાખ્યું. કોમ તો એને કર્યું પણ તમારા કરતા સારું કર્યું ને તો. સાચું કે શું હા. કર્યું કામ? ડોલમાં માલ લાવતો તો. તાર તો ગોડો હશે. ગોડો તો ગોડો જ હતો કે તાન. તાર ગોડો કામ જ કરે. કાલે ને 20 રૂપિયા મારવા આવે પડશે યાર. એ તો હાલ દેવા પર બચારા કોકનું એવું ના મજૂરી કરાય. દુપલી ના કરે તારા. એટલે હું ગોમ ફરીને પણ છૂટા ના મળે તો હું કરું કે હા ખાઈ ખાઈ જલ્દી ફટલે આયા 3 વાગે આ ખાઈને આવું. કે પટાવું પડશે આપણા પપ્પાજીનું. હા પોણી પોણી હજી તો એવું ને એવું હલે કે હાયક નહીં હાયક કોમ કરવા તો ઓહો આ તો થોડું થોડું કર્યો હોય તો આમ તો હારે મને લાગે ચોમાસું સાપડામાં જ રાખવાના હું આ છીએ આપણે છીએ તે ભરી જ નહીં લે હજી કોઈ કોમ જ કરી નહીં હોય તો હા હે ખાલી આડી જવાનું ઊભું કરી એવું લાગે બોલો કે કઈ ને ચાલી થાય હજી આયા કેમ નહીં હવારનું કોમ કર્યું હોય હજી કશું પાઇપ અમથી ઓમ ને અમથી ઓમ જવા દીધી આ કિલ્લમ બિલ્લમ ચાંદની લાઈન આલી હજી અભળે હજી આ જોજે અભળે ભલે કોક કર્યો આ જોજે આ આપલી હુકડી હોય એવું કર્યું કે જે રીતે અભળે ભરી આવા દેવો આવો આવો ભાઈ પૈસા હા ચાંદનું કોમ આલ્યું તને અરે આવું કર્યું લે આ અભળેનું કર્યું હતી કેમ કર્યું? આ જોજે આ હુકડી જેવું લાગે બોલો અલ્યા એ તો તમે કારીગર છો રસોઈ એટલે તમારું ફ્રીજ દેખાય બધું. એવું રસોડા બટાજી હા તમે માલ બાલ ચા બનાવતા ચાલુ કરજો એટલે બરાબર હાલ ફટાફટ. બનાવી નાખો. એય આ ઈ તો ચોલે તું આરે પસાર કરો ઈટો હરખી આપતા નહીં બોલો. 12 રૂપિયાની એક ઈટ આવે આ તો 12 રૂપિયા તમે પછી મારનો આ મફતની આપી દો, આ રીતે કોમ કરી લે. લેટ આપણે માલ ચાલુ કરો ને પપ્પા ચાબા મંગાવો તમે. એ ચામ બા ના હોય આ 3 વાગે ચા મંગાવો. કઈ નો આવી જાય પછી ચા પીતા આવવાના. મુકાવ. એ ઘેરી પીને આવવાનું ચોય લઈને આવ્યો આવું માણસ
જતો રહો અમને રહેવા દે ને ભાઈ, આપણે કોમ અધૂરું રહે બધું કામ. એ માણસ વ્યવસ્થિત લાવજો એવું કીધું. એટલે પછી જઈ જતા રહે. કોમો કોમી કોઈ તમને લાગે હે? તો અમિત છે કે ચમ? એટલે પછી જતા રહે. પછી આ અહીં કઈ નાખ સાફ કરી છે પેલું બોખરે વાળી નાખ. એ બોખરે વાળી સાફ કરી મૂલ. પપ્પાજી સિમેન્ટ ઉમેન્ટ મંગાવજો બહાનું. સિમેન્ટ પટી ગયો. એ સિમેન્ટ તો હું મંગાવી 10 થેલી ઉતાવળ આવી તો ના ચાલી યાર અમે. એ ઓર્ડર આલ્યો આવા ટ્રેક્ટર પડી. ઓ અને સેન્ટિંગ નું ઉપર કરો વાળી દાબાનું. એ તો આલુ એ તો ઉચ્ચકમાં આલી. પેલા ઈટોના પૈસા લે તો ઈટો લાવવાની પૈસા માંગી લેજો. એટલે તું મજૂર છે આ મજૂર ને બોલવાનો હક નહીં લે વાળા ઉપર કહી દે ને. ખબર ના પડે છોકરું છે. એ તાર શેઠના ઘર વાત થઈ ગઈ તું કામ કર. અને આપણે જો પમ્પિંગ નું બધું કરાવવું ને તમારે તો આપણે હાલી ઓળખો ના વાર ને બહાર લબડી જાય ને હજી. એ તો લબડી રહે પછી તોડી નાખવાના તમારે અડી એટલે તમારે એટલે તું યાર જલ્દી કરજે કોમ આવું ઠંડુ કોમ કરે નહીં યાર. ઠંડુ નહીં કરતા યાર અમે. અને એક માસ લાવી ના જોડી મથાવડા તું તો ઉભો રહ્યો લે. એ તો મારા મજૂર હોય લે મજૂર પણ બતાવવાનું ને રેત બેત ચાલે ઈટો બીટો લાવો પછી ચાલુ કરો. આ ચોમા વરાદ આવે એ પહેલા તું આ પૂરું કરી આલ લે. આ સોયડો કરી આલ તું આ પેલા કોની ના પડે એવું. આ સાપડામાં રહી રહીને તો થાક્યો હું હવે. એ તો થાક તો લાગે છે આપણને તમે ઘણા લાવે તપી ગયો ઉનાળાનો તપી ગયો કાળો પડી ગયો ધો. યાર જો ધોળા હતા તાર તમે. એટલે જોડા તારે પણ તપી ગયો છોકરા તપુસી ગયા. હા આ સાપરામાં જ રહેતા હતા પેલા કઈ બગલામ રહેતા હતા તમે. કોમ જ ખોટું વાળી તમે કોમ પેલા કરતા સાપરું સારું હેર્યું બસાવાનું. એ તો એ પાછું મુયલ લવડાવી તારો ને કોણ બસો પર સાપરું ને તારતા. એ સાપડામાં પતરો કાળો થઈ ગયો. એ મહિનો લઈને નહીં ને કાઢે જો તું કોમ ચાલુ કર લે યાર. હા તારું તો હજુ બેઠી. અને થોડું ઉતાવળ રાખ. ના લઈ જઈશ. એ હાલો તો યાર ધીમું યાર ચોય લઈને આવે આ મજૂર ચોય લાવે લે આવું. પછી આ દીદી તું ક્યાં બસ અરે આ ટીવી એક તો એ તમારી જેવી છે ટાવર વગરની. બાબાજી પૂરમ જે કરાવો ને કરાવી દેજો બરોબર પછી નહીં થાય. અને આ આવું બનાવ્યું સંડાસ બાથરૂમ તમારો હાલો અમે સંડાસ કર્યું. આ સંડાસ છે આ સંડાસ? કોણી છે બોલ. એટલે ભાઈનું તો થોડું ધ્યાન રાખવું તું કે. એટલે જેનું આટલું જ આવ બાયણું યાર. એટલે એના ભાઈનું જે મોટું આલું પેલા નાખવા એ પૈસા વધારે લઈ જાય. એ તો પૈસા તો થોય ને ઘર બનાવો તે. આ કુવો ચો ખોડવા લે હા? જગ્યા તો મેલી નથી. એ તો તમારે બધું જોવું પડે કે આ કુવું ગોળેલો થાય તો પુત્ર. કૂતરો તે બે ખાડા ખોટી જાય હવે આવતા નહીં. કૂતરો તમારા કરતી હારો છે ઘેર તો આવ. તમે આવતા ને આખો દારો કોમન કોમું રહો. એટલે ઘર મારા બનાવ કોન્ટેક્ટ કરના લેવો લે મેં બનાવ. યાર રહોડો કરો તમે પણ રાબા રાખો એ કર. તું યાર બભરે ચાલુ કરી દે હવે. આજે તો ચાલુ કરી દઈએ. આજે આપણે લઈ લઈએ આ આપણે નહીં આવે બરોબર આગળની એ કાઢી એકલે જ આવશે. નાગાને નહીં આવ. ના આગળ આપણે જો અરે એ તો વાડ મેળવાનો છે. અલ્યા હોય ના આપણે આવે પેલા આદમી તો જોઈએ કે નહીં જોઈ. એ ઘણો ગજો લે તો બનાવે સાપડો તમને યાદ આવ સાપડો બીજું કઈ આવે ભરાય આવે કદી આગળ ઓય ફોટા બોટા કણા લગાવશે તમારો ફોટો નહીં લગાવવાનો. એ તો હું મને તાર લગાવશી ફોટો ઈ. તમે ભાઈ તોડી નાખવાનું મળી જાય. હવે તોડી નાખશું. તું આપણે બનાવી ને યાર. હા એ બનાવી છે. પછી આ હા તે કોમમાં તો બધા રોશન વાળ્યું. જો લીધું આમ કોમ યાર તું કોમ કર્યું. અમારો કોમ જ એવો કયા કોમનો. તું યાર જતો રહે નહીં હું બીજા પાંચ કોમ કરાય છે તું જતો રહે. એ જા રે જા ઈ ઉપાડી તું જા જા તારા ઘર કોન્ટેક્ટ આવા કોમ કરો લે આવા કોમ કરો લે તમે. મજૂરી કરવા આયા અરે તમે 6 મહિના યાર ઘર બનાવી લીધું. એક હેડા વાળી ટોકર લઈને આસ્તા આસ્તા હેડા ઓમ એ કરી. બધું મને ક્યાં પૈસા કહેવાનું તારે. આ મજૂર લઈ તું જાય પાઇપ ને બાઇપ તું લઈને જાવ તે સામાન તો અમારો લઈ જવો પડે કે નહીં. ઉપર તાવ સામાન ને બામાન લઈ જઈ. તું કોમમાં કોઈ સેલ લાવી ને મને ચોમાવું આખું પેલા સાપડામાં બે હાલ રાખી તું જા. તું આ બીજી વસ્તુ તારું લઈને નીકળવા કે જે હતી અમે તો ને અંદર બંગલામાં રહેતા હતા સાપરામ તો રહેતા હતા. સાપડામાં હતા તું જા રે આ બધું લઈ તાર સામાન જે હોય એ. આ ટોકર તારું હો? ના
અરે આ માલ ખાલી કરીને જતો જો તાર મજૂર માર ખાલી ને કે પૈસા નહીં આલું ભાઈ હા. અને દે ને રેત નાઈ દે તું એટલે ઘેર જવાનું આપણે ઓહો સારું કર્યું આપણે દાડો ભરી આ મજૂરી યાર તું જોરદાર લાવ્યો હા જોરદાર જ છે કે એ તો તારા મજૂરી એવો ને તું એ હો એને પીએચડી કરેલી છે 100 મહિને તને ઘર આવ્યું 100 મહિને લેડો પપ્પાજી આવજો તાન કાટા તમે બાબા પૂરું કરાવજો કોકના પાસે એ પૂરું કરાવી દઈએ તારા જો ઘર આલે ને હું તો મારા તો 100 મહિના પેલા સાપડોમાં હળી ખાવું પડશે 100 માં આવું તો તડકો તો હવે ખા તો ઉનાળાનો